સહારનપુરમાં આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રવિન્દ્ર ભાટીના કાફલાએ માત્ર ટ્રાફિક નિયમોની અવગણના કરી એટલું જ નહીં, પરંતુ રસ્તા પર હોટેલ વગાડીને અને વાહનોની છત પર બેસીને સુરક્ષાને પણ જોખમમાં મૂક્યું હતું. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં આઝાદ સમાજ પાર્ટીના કાફલાના વાહનો સહારનપુર રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પાસેના રસ્તાઓ પર હોટેલ વગાડતા જોવા મળે છે. આ દરમિયાન કેટલાક લોકો વાહનોની છત પર બેઠેલા જોવા મળ્યા હતા, જેઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને આખા રોડ પર જોખમી રીતે મુસાફરી કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ આ કાફલો આઝાદ સમાજ પાર્ટીના મહાસચિવ રવિન્દ્ર ભાટીનો હતો અને તે સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યો હતો. આ ઘટનાની ગંભીરતાથી લઈને પ્રશાસનને કડક સજા આપવાનું આયોજન કર્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.